દેવસ્થાનના ટ્રસ્ટી નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે 300 જેટલા સિનિયર સિટીઝનો સાથે ભોજનનો કાર્યક્રમનું આયોજન। મહેમદાબાદ શહેરમાં વાત્રક નદીના કિનારે આવેલા એશિયાના સૌથી મોટા ગણપતિ મંદિર શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં આજરોજ મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતના 70મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે મંદિરના ટ્રસ્ટીએ 300 જેટલા સિનિયર સિટીઝનો અને વૃદ્ધ સાથે ભોજન કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી। ત્યારે તમામ સિનિયર સિટીઝનોએ આશીર્વાદ આપ્યા હતા। મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે આજરોજ તેમના 70મા જન્મદિવસની ઉજવણી મંદિર પરિસર ખાતે યોજી હતી, જેમાં મહેમદાબાદ તાલુકામાં અલગ અલગ જગ્યા ઉપર ચાલતા 3 જેટલા વૃદ્ધાશ્રમો અને શહેરમાં ચાલતા સિનિયર સિટીઝન ફોરમના તમામ 300 જેટલા સિનિયર સિટીઝનોને અને વૃદ્ધો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી। ત્યારે તમામ સિનિયર સિટીઝન અને વૃદ્ધોને ભોજન પીરસીને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી। જય ગજાનંદ મિત્રો, સિદ્ધિવિનાયક દેવસ્થાનથી નરેન્દ્રભાઈ પુરોહિત, મેનેજિંગ ટ્રસ્ટી છું। આજે મારા જન્મદિવસ નિમિત્તે મહેમદાવાદ તાલુકાના 3 વૃદ્ધાશ્રમોમાંથી બધા વડીલોને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા। મહેમદાવાદ લોકલ ગામમાંથી સિનિયર સિટીઝન ફોરમ જે ચાલી રહ્યું છે તેના મેમ્બરોને બી આમંત્રિત કર્યા। કુલે 300થી વધુ વ્યક્તિઓને આમંત્રિત કરી અને વડીલો સાથે આજે ભોજન લેવાનો લાભ મળ્યો અને 300થી વધુ વડીલોના આશીર્વાદ મળ્યા એવો આજે ખૂબ આનંદની વાત બની કે એકી સાથે 300થી વધુ વડીલોએ આપણને આશીર્વાદ આપ્યા હોય। નવરાત્રિ મહોત્સવ આવી રહ્યો છે અને પહેલા જ દિવસે ઘટ સ્થાપન કરવામાં આવશે। આ ઘટ સ્થાપનમાં સમરસતાના પ્રતીક રૂપે દરેક સમાજમાંથી એક જોડાને પૂજાની અંદર બેસાડવામાં આવશે અને આ કાર્યક્રમ 9 દિવસ ચાલશે। દશેરાના દિવસે રાવણ દહનનો અહીંયા ભવ્ય કાર્યક્રમ કરવામાં આવશે। 51 ફૂટની ઊંચાઈ ધરાવતો રાવણ અહીંયા ઊભો કરી અને એને દહનનો કાર્યક્રમ આ મંદિર દ્વારા આયોજન કરવામાં આવેલું છે। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી।